નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 5 ગુર્જરીના ગૃહ કુંજેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. એ પહેલાં અગત્યની સૂચના, અત્યાર સુધી આપણે તમારા ગુજરાતી વિષયના 4 પાઠના સ્વાધ્યાય જોઈ ચૂક્યા છે. સાથે સાથે અન્ય વિષયના પણ પાઠના સ્વાધ્યાય આપણે જોઈએ છે, સોલ્યુશન્સ જોઈએ છે, ગણિત વિજ્ઞાન બધા જ વિષયોનું. તો એની પીડીએફ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અન્ય વિષયો અને અન્ય ધોરણોના પણ સ્વાધ્યાયના સોલ્યુશન્સ આપણે મૂકીએ છીએ, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. અને સાથે સાથે તમારા ધોરણ માટે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે વોટ્સએપ ગ્રુપની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો ચાલો, રાહ શેની જુઓ છો, ફટાફટ જોડાઈ જાઓ અને હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીએ. સ્વાધ્યાય આપણું નાનું છે એટલે ફટાફટ પતી જશે. જોઈએ, ગુર્જરીના ગૃહ કુંજે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધી અને તેનો ક્રમ લખવાનો છે. ગુર્જરીના ગૃહ કુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ થયો નથી? તો ભર ઉનાળે તાપ્યા અહીં સળગીએ એવો અનુભવ થયો નથી. બીજો પ્રશ્ન છે, આંખ મારી આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો એનો ઉત્તર છે, અહીં જ જન્મ થયો હતો. ત્રીજો પ્રશ્ન છે, જીવનની નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તેનો જવાબ આવશે, જીવન જંગે જગતમાં ભમ્યા. ચોથો પ્રશ્ન છે, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? તો જગતમાં. જગત એટલે પૃથ્વી ઉપર. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો? તો પહેલો અનુભવ હતો કે ગુર્જરીના ગૃહ કુંજે એમનો જન્મ થયો. આગળ વધીએ. અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ એટલે કે બાળપણ અહીંયા વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું, આગળ વધ્યું હતું. બીજો પ્રશ્ન છે, કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે તમારે વર્ણવવાનો છે, જે આપણે અહીંયા એકચ્યુઅલી વર્ણવેલો છે, તમે જોઈ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આનંદ કિલ્લોલ કર્યો, સુફલિત કરવા કવિએ નસ નસથી જીવન રસ સિંચ્યો, વગેરે વગેરે જેવી ત્રણેય ઋતુઓની વાતો છે, બધું જ અહીંયા બાળપણ, યુવાની બધું આપેલું છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો. જો આ એવો પ્રશ્ન છે કે આમાં તમારે જનરલી સ્વાધ્યાય અહીંયાથી કોપી કરવાની કોઈ જરૂર નથી. આ એવો પ્રશ્ન છે. અને એક વખત વાંચી લો, શાંતિથી જોઈ લો, પછી તમે તમારા અનુભવ કંઈક આ શૈલીમાં પણ વર્ણવી શકો છો. અને તમારા અનુભવ તમે વર્ણવશો તો એ થોડો વધારે સચોટ જવાબ રહેશે. અને નિબંધરૂપી જે પ્રશ્નો પૂછાતા હોય એમાં જનરલી આવો પ્રશ્ન પૂછાઈ શકે, તો યાદ રાખવું આને. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 છે, નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. તો એ જે પંક્તિઓ છે એ પણ આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બસ આપણું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. આવી જ રીતે અવનવા વિડીયોઝ અન્ય વિષયોના, તમારા વિષય માટે, તમારા ધોરણના પણ અન્ય વિષયના વિડીયો સાથે જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આગળ વધો. થેન્ક યુ.